જો આજ ઘરે ખાવાનું વેલા બની ગયું. એમાં હતું એવું, આજ અમારે સુરત જવાનું છે અને આ મંદિર મારા ઘરની બહાર જ આવેલું છે. કાલ આ મંદિરે ટ્રાફિક હતી એટલે હું આવી નહોતી, તો આજ આવી ગઈ. રૂપાઈમાનું મંદિર છે. અમારે અહીંયાથી જ બસમાં બેહવાનું થાય અને અમે 2 જણા સુરત જાવી સીવી અને મૂકવા 12 જણા આવ્યા. બોલો લ્યો. કોક સુરત જાતું હોય ને તો મૂકવા જવાની મજા કાંઈક અલગ છે. જીનુને તો રોકાવું હતું, આવું જ નહોતું. આ બધાને ટાટા બાય બાય કર્યા. 12 જણામાંથી 2 બાકી રહી ગયા હતા ને તો રોડે મળી ગયા. શાબાશ! હાલો કામ કરવા સુરત જવું પડશે. જેવો તેવો કપા ઊભો થો, ઈ વરસાદે બગાડી નાખ્યો. વરહમાં કાંઈ છે નહીં, સુરત તો જવું પડશે. હોટલથી ભેળ ખાઈને હુઈ ગયા સીધા સુરત. લગેજ ઉતાર્યા. રિક્ષાવાળો કે હું 100 રૂપિયા લેશ, એનાથી ઓછા નહીં લઉં. રાજ કે દેવા જ નથી. જગાભાઈને ફોન કર્યો, સામાન ઘરે મૂકી ગયા. પછી રાજ આવ્યા અમને બેયને લેવા. રાજ કે હાલ ગાંઠિયા લેતા જાવી, ભાખરી કરશું કે સાફ સફાઈ કરશું. એટલે નાસ્તો પેક કર્યો, પણ સવારે જ ગાંઠિયાઓ, બપોરે તો ખાવાનું બનાવી નાખ્યું. આજ કમેન્ટમાં કહેજો કેમ લાગે, રિક્ષાવાળાને 100 રૂપિયા અપાય કે ગાડીવાળાને ફોન કરી દેવાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.